નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું અને સટ સાથે. હું છું માનસી સોની. ઉનાળાનો સમય છે, બાળકોને રજાઓ આવી રહી છે અને આવા સમયમાં મોટી સંખ્યામાં લોકો એ જ વિચારે છે કે ઉનાળામાં ફરવા ક્યાં જવું જોઈએ. અને ભારતનું સ્વર્ગ ગણાતું કાશ્મીર જે પ્રવાસીઓની પહેલી પસંદ બનતું હોય છે, આ સમય કાશ્મીરમાં જ્યારે ટુરિઝમ એક્ટિવિટી પીક ઉપર હોય છે, એ જ સમયે કાશ્મીરમાં આતંકીઓએ હુમલો કર્યો છે અને ભારતના સ્વર્ગને આતંકીઓએ પળવારમાં નર્ક બનાવી કાઢ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સતત એ પ્રયાસ કરી રહ્યા હતા કે કાશ્મીરમાં કેવી રીતે ટુરિઝમ વધે, કાશ્મીર કેવી રીતે લોકો માટે વધુને વધુ સુરક્ષિત શહેર બને, સુરક્ષિત રાજ્ય બને, વધુને વધુ લોકો અહીં કાશ્મીર જોવા માટે આવે, એ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા. 370 હટાવી લેવામાં આવ્યું. કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી. કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ. કાશ્મીરમાં સરકાર રચવામાં આવી અને સતત કેન્દ્ર સરકાર પણ કાશ્મીરની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. આ બધાની વચ્ચે કાશ્મીરમાં એક દોર એવો પણ આવ્યો, એક સમય એવો પણ આવ્યો કે જ્યારે લોકોને વિશ્વાસ બેસી ગયો કે હા, હવે કાશ્મીર જવા જેવું છે, હવે કાશ્મીર ખરેખર ફરવા લાયક છે, કાશ્મીરમાં હવે આતંકી ગતિવિધિઓ નથી થતી અને કાશ્મીર સુરક્ષિત છે. લોકોના મનમાં જ્યારે આ વિશ્વાસ બેસી ગયો, લોકો કાશ્મીર ફરવા જાય છે અને ત્યારબાદ આતંકીઓ કાશ્મીર આવીને સડાસડ હુમલો કરી જાય છે અને પળવારમાં આખા પરિવારના માળખાને વેર વિખેર કરી નાખવામાં આવે છે. લોકોના ધર્મ, લોકોની જાત પૂછીને તેમને ગોળીઓ મારવામાં આવે છે. કહેવાય છે કે આતંકવાદનો કોઈ ધર્મ કે કોઈ જાત નથી હોતું, છતાં પણ લોકોનો ધર્મ પૂછીને તેમના ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે. અને આ જ આતંકી હુમલામાં 26 પર્યટકોએ, 26 નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કાશ્મીરમાં જ્યારે હુમલો થયો, ત્વરિત જ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ. આ હુમલો એવી ઘડીએ થયો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે હતા, જ્યારે યુએસના ઉપરાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે હતા અને કાશ્મીરમાં જ્યારે વધુને વધુ પર્યટકો ફરવા આવ્યા હતા, એ સમય કાશ્મીરમાં આતંકીઓએ હુમલો કર્યો છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો સાઉદીનો પ્રવાસ ટૂંકાવ્યો છે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક કાશ્મીર જવા માટે રવાના થઈ ગયા. કાશ્મીરમાં તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી, ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી અને હવે સવાલ એ ઉઠે છે કે ભારત પ્રચંડ પ્રહાર કરશે કેવી રીતે? તમામ લોકો દેશભરમાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે. બસ એક જ માંગ કરી રહ્યા છે કે હવે ભારત વળતો પ્રહાર કરે અને હવે આજે તમામ મૃતકો છે તેમના પરિવારજનોને ન્યાય આપવામાં આવે. ક્યાં સુધી આતંકી ગતિવિધિઓ ચાલતી રહેશે કાશ્મીરમાં? ક્યાં સુધી આતંકીઓ ભારતના સ્વર્ગને બરબાદ કરતા રહેશે? ક્યાં સુધી આતંકીઓ ભારત સરકારની મહેનત પર પાણી ફેરવતા રહેશે? આતંકીઓનું પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે અને હવે પાકિસ્તાની આવી અવળચંડાઈ બિલકુલ નહીં ચલાવી લેવાય, એ પ્રકારનું વલણ પણ ભારત સરકાર દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે. કાશ્મીરની આ ઘટનાને લઈને, પહલગામમાં જે હુમલો થયો છે તેને લઈને પળે-પળની અપડેટ્સ મેળવીશું. આજ મુદ્દે વાત કરવી છે, સીધું અને સટની શરૂઆત કરવી છે. પહલગામમાં જે આતંકી હુમલો થયો છે તેમાં હવે ભારત વળતો પ્રહાર કરવાનું છે. જી હા, પહલગામમાં આતંકી હુમલાને લઈને સૌથી મોટા અપડેટ્સ અને પળે-પળની અપડેટ્સ આપને દેખાડી દઈએ. આ દ્રશ્યો જુઓ. પહલગામમાં સૌથી પહેલા વચ્ચેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યારે પ્રવાસીઓ ફરી રહ્યા હતા. પહલગામ એ વિસ્તાર છે જે એક પર્યટન સ્થળ છે અને મોટી સંખ્યામાં જ્યારે લોકો કાશ્મીર ફરવા જતા હોય છે ત્યારે પહલગામમાં ફરતા હોય છે, પહલગામમાં રોકાતા પણ હોય છે. એટલે એ પર્યટન સ્થળમાં જ આતંકીઓ કેવી રીતે ઘૂસી જાય છે અને પળવારમાં ગોળીઓનો મારો ચલાવીને કેટલીય જિંદગીને વેર વિખેર કરી નાખે છે. આતંકી હુમલાના લાઈવ દ્રશ્યો આપ જુઓ. એ સિવાય નિર્દોષ નાગરિકો પરેશાન થઈ ગયા છે. કાશ્મીર જ્યારે નાગરિકો છે, નાગરિકોમાં પણ રોષ છે, પર્યટકોમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો હતો. જો કે આતંકી હુમલા બાદ ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે અને સૌથી મોટી વાત, એક શંકાસ્પદ બાઇક મળી આવ્યું છે. આ સાથે આતંકીઓના સ્કેચ પણ તૈયાર કરવામાં આવ્યા છે અને 2 આતંકીઓ કાશ્મીરના સ્થાનિક હોવાની પણ માહિતી છે. એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જ્યારે આતંકી હુમલો થયો ત્યારબાદ સાંજે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને ત્યારબાદ તરત તેઓ કાશ્મીર જવા માટે રવાના થઈ ચૂક્યા હતા. કાશ્મીરમાં જઈને મૃતકોના પરિવારજનોને મળ્યા, જે ઘાયલ છે હોસ્પિટલમાં તેમના પરિવારજનોને પણ અમિત શાહ મળ્યા અને ત્યારબાદ આજે સાંજે પણ દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળવાની છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને, ભારતની આગામી રણનીતિને લઈને આ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. આ દ્રશ્યો જુઓ. એ કાશ્મીરમાં જે આખો હુમલાનો ઘટનાક્રમ હતો તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે. જો કે જે મૃત્યુ થયા છે, ઘણા બધા લોકો એવા હતા કે જે થોડા સમય પહેલા જ તેમના લગ્ન થયા હતા, 6 દિવસ પહેલા લગ્ન થયા હતા. કોઈકના તો કોઈક હનીમૂન ઉપર ગયું હતું, તો કોઈક એની એનિવર્સરી ઉજવવા માટે કાશ્મીર ફરવા ગયા હતા અને મોત મળ્યું છે કાશ્મીર ફરવામાં.
આ લોકો નિર્દોષ લોકોના જે મૃત્યુ થયા છે, પરિવારજનોમાં આક્રંદ છે, સાથે દેશવાસીઓમાં જન આક્રોશ પણ ફાટી નીકળ્યો છે. પહલગામ હુમલાનો વળતો જવાબ હવે ભારત આપવાનું છે. આજે સાંજે 6 વાગે પીએમ મોદીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક પણ મળવા જઈ રહી છે. CCSની બેઠક મળવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહ્યું છે કે કોઈને છોડવામાં નહીં આવે. પહલગામ આતંકી હુમલામાં કોઈ પણ આતંકીને છોડવામાં નહીં આવે. જ્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહે CDS અને ત્રણેય સેનાના પ્રમુખ સાથે પણ બેઠક કરી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેનાના વડા સાથે રક્ષા મંત્રીએ બેઠક કરી છે. આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ એક્શન મોડમાં આવી ગયા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ કડક શબ્દોમાં આ ઘટનાને વખોડ્યું છે અને કહ્યું છે કે આ દુઃખને શબ્દોમાં વ્યક્ત કરી શકાય એમ નથી. પીડિત પરિવાર અને દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું. ગૃહમંત્રીએ પીડિત પરિવાર અને દેશવાસીઓને વિશ્વાસ અપાવ્યો છે. નિર્દોષોને મારનારા આતંકીઓને છોડવામાં નહીં આવે તેવું ગૃહમંત્રીએ કહ્યું છે. આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં જનતાનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના સ્થાનિકો પણ ભારે વિરોધ નોંધાવી રહ્યા છે કે માંડ આટલા વર્ષો બાદ કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ હતી. કાશ્મીરમાં જનજીવન સામાન્ય થયું હતું. માંડ કાશ્મીરમાં લોકો વિશ્વાસ રાખીને ફરવા જતા હતા અને આતંકીઓના હુમલાને લઈને હવે ફરી એકવાર કાશ્મીરનો જે ટુરિઝમ ઉદ્યોગ છે તે પડી ભાંગવાની સંભાવના છે. કારણ કે 35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ રહ્યું છે. કાશ્મીરની તમામ દુકાનો બંધ રહી છે. મોટી સંખ્યામાં હવે સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે અને બસ એક જ માંગ છે કે જે આતંકીઓ છે, દોષિતો છે, તેમને છોડવામાં ન આવે. ભારત સરકાર હવે આ મુદ્દે કડક કાર્યવાહી કરે, ભારત સરકાર આ મુદ્દે બદલો લે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ વચ્ચે મોટા સમાચાર એ પણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હુમલા સ્થળની સમીક્ષા કરી, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે સ્થળ ઉપર પહલગામના જે વિસ્તારમાં હુમલો થયો હતો તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા. સ્થળની સમીક્ષા કરી, આતંકી હુમલાના સ્થળની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ગૃહમંત્રીએ તપાસના આદેશ કર્યા છે. શ્રીનગરથી દિલ્હી પરત ફર્યા બાદ CCSની બેઠક મળવા જઈ રહી છે. આજે સાંજે 6 વાગે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળશે. પીએમની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. અને હવે ભારતની આગામી રણનીતિ, ભારતનો આગળનો એક્શન પ્લાન, આતંકીઓ વિરુદ્ધની લડાઈ કેવી રીતે મજબૂત કરી શકાય, આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આતંકીઓ કેવી રીતે ઘાટીમાં ઘૂસ્યા હતા, ભારતની આટલી બધી સઘન સુરક્ષા બાદ પણ આતંકીઓ કેવી રીતે પહલગામ સુધી પહોંચી જ ગયા છે, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવશે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહ તરત જ શ્રીનગર પહોંચ્યા હતા, જ્યાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી અને ત્યારબાદ શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી. અમિત શાહે આ સાથે જ હુમલામાં માર્યા ગયેલા લોકોને પણ ગૃહમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોને મળીને અમિત શાહે ખબર અંતર પણ પૂછ્યા હતા. એક તરફ આપને એ દ્રશ્યો પણ દેખાડી રહ્યા છે જે લોકો મૃત્યુ પામે છે કાશ્મીરના આ આતંકી હુમલામાં. કાશ્મીરનો આ જે આતંકી હુમલો છે તે કોઈ દિવસ ભારત નહીં ભૂલે, ન ભૂલવામાં આવશે. અને હવે આનો જવાબ જડબાતોડ ભારત આપવા જઈ રહ્યું છે. દેશ હવે બદલો માંગી રહ્યું છે. કાશ્મીરમાં જે હુમલો થયો છે તેમાં કેટલાક મુસાફરો અટવાયેલા છે. ગુજરાતી મુસાફરો પણ ફરવા ગયા હતા. અમારી સાથે આવા જ એક મુસાફર જોડાઈ ગયા છે, મોનિકા પરમાર, જેઓ શ્રીનગરથી અત્યારે જોડાયા છે. મોનિકા, આપ પહલગામમાં જ્યારે આતંકી હુમલો થયો ત્યારે આપ ક્યાં હતા અને કેવી પરિસ્થિતિ હતી ત્યાં? જી માનસી, અમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા હતા. 18 તારીખથી અમે અહીંયા છીએ. 5 દિવસનો મારો પ્રવાસ હતો. પણ જ્યારે અમે આવ્યા ત્યારે અમે કોઈ પરિસ્થિતિ નથી. જે દિવસે પહેલગામમાં ઘટના બની ત્યારે અમે લોકો એકચ્યુઅલી શ્રીનગરના લોકલ એરિયામાં અમે ફરતા હતા. પણ અમને જ્યારે ગુજરાતમાંથી લોકોના કોલ મેસેજ આવવા લાગ્યા કે તમારી પરિસ્થિતિ કેવી છે અને તમે લોકો સેફ છો કે નહીં, ત્યારે અમને વધારે ચિંતા થવા લાગી કે એકચ્યુઅલીમાં થયું છે શું અને શેના કારણે અમને આટલા બધા ફોન આવવા લાગ્યા. પછી જેવું ન્યૂઝમાં જાણવા મળ્યું ત્યારે અમારી ચિંતા વધી ગઈ કે અમે ઘરે કેવી રીતે જઈશું. અહીંયા ઘડી અત્યારે ટ્રાન્સપોર્ટેશનની સ્ટ્રાઇક થઈ ગઈ છે, વ્હીકલ સ્ટ્રાઇક પણ થઈ ગઈ છે, પરંતુ અત્યારે હવે પરિસ્થિતિ સુરક્ષિત છે. આર્મી પણ આવી ગયા છે, એટલે હવે ચિંતા જેવી કોઈ વાત નથી. કારણ કે આર્મી અને પોલીસ ફોર્સ સિક્યોરિટી બહુ સારી એ લોકોએ ગોઠવી દીધી છે. અને આ સાથે જ ગુજરાતમાંથી પણ અમને કેટલાક એવા લોકો મળ્યા જેમને જમવાની વ્યવસ્થા કરી દીધી છે. એટલે અત્યારે અમને એટલું ચિંતા નથી. પણ જ્યારે અમે ત્યાં હતા ત્યારે બહુ જ ગભરાઈ ગયા હતા કે હવે અમે ઘરે કેવી રીતે જઈ શકશું. કારણ કે શ્રીનગર વાળો જે હાઈવે છે એ બંધ થઈ ગયો છે ભૂસ્ખલનના કારણે. લેન્ડસ્લાઇડિંગની જે ઘટના બની હતી એના લીધે હાઈવે બંધ થઈ ગયો છે. એટલે હાઈવેનો રૂટ પણ બંધ થઈ ગયો છે અને બીજો કોઈ ઓપ્શન અમારા માટે છે જ નહીં. એટલે અત્યારે અમે શ્રીનગરમાં જ છીએ. શ્રીનગરથી બહાર અમે ક્યાંય જઈ નથી શકતા.
એટલે ચિંતા આ હતી. અને બીજું કે પણ ઘણા પ્રવાસીઓ છે, ગુજરાતી લોકો પણ અહીંયા આયા છે જે અટવાઈ ગયા છે અને એમના માટે અત્યારે ક્યાંય જવાની પરિસ્થિતિ નથી, કારણ કે અહીંયા જેટલા પણ ટુરિસ્ટ પ્લેસ છે એ બધા બંધ કરી દેવામાં આવ્યા છે અને બધી દુકાનો પણ બંધ કરી દીધી છે, હોટેલ રેસ્ટોરન્ટ બધું જ બંધ કરી દીધું છે. એટલે અત્યારે જે લોકો પણ ફરવા આવ્યા છે ક્યાંય ફરવા પણ નથી જઈ શકતા, જે જ્યાં છે તે ત્યાં સ્ટક થઈ ગયું છે, મતલબ કે કોઈ ક્યાંથી હરી ફરી શકતું નથી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે અત્યારે હવે એવું છે કે ગુજરાતીઓ માટે હવે બને ત્યાં સુધી વહેલા અમે ગુજરાતમાં આવી જઈએ એવી જ અમે પ્રયત્નો કરી રહ્યા છે અને ગુજરાત સરકાર, ભારત સરકાર પણ એ જ પ્રયત્ન કરી રહી છે કે અમને ત્યાં આગળ વહેલા સેફ ટુ સેફ ત્યાં પહોંચાડી શકે. મોનિકા, આ એક રાહતની વાત છે કે જે મુસાફરો અત્યારે અટવાયેલા છે એ બધા અત્યારે સુરક્ષિત છે, જેમ કે આપે કહ્યું. મોનિકા, હવે સરકાર પાસે આપની કેવી માંગ છે, શું ગુહાર છે, શું રજૂઆત છે? એમ તો સરકાર અત્યારે તમામ પ્રયત્ન કરી જ રહી છે, પરંતુ જે ગુજરાતીઓ ત્યાં ફસાયેલા છે, સરકાર પાસે આપ શું રજૂઆત કરો છો? અમે પણ સંપર્ક કરવાની કોશિશ કરી છે કેટલાક લોકો સાથે, તો અમારે પણ સંપર્ક થયો છે. એમને કીધું છે અમે તમને બચાવી લઈશું, અમે તમને લઈ જઈશું, જમવાની પણ વ્યવસ્થા કરી દઈશું. અને ગુજરાતના અમદાવાદના જ આપણા છે એક અજય મોદી, એમને સારી એવી ખાવાની પણ વ્યવસ્થા આપણને કરી આપી છે અમને. એટલે અમને બહુ સારું રહ્યું કે ચલો આવા માહોલમાં એટલીસ્ટ અમને સારું જમવાનું તો મળી રહે છે, એટલે એ બહુ સારું છે. પણ મારી એક એવી અપીલ છે કે જ્યારે આવા ટાઈમે જ્યારે ટ્રાન્સપોર્ટેશન બંધ હોય, લોકો જઈ ના શકતા હોય, વાહન વ્યવહાર બંધ હોય, ત્યારે જે એવિએશન ઇન્ડસ્ટ્રી છે એમને ફેર વધારી દીધા છે. એક એક વ્યક્તિના 15,000 જે હતા એ વધારી દીધા, એ ઓછા કરવા જોઈએ ખરેખર. એટલે એ એક બહુ મોટી સમસ્યા છે કે ભાઈ મિડલ ક્લાસ વ્યક્તિ હોય એ કોઈ દિવસ બી 15,000, 20,000, 10,000 ના ખર્ચી શકે. તો આવા ટાઈમે એ લોકોને મદદ કરવાનો આ બહુ મોટો મોકો છે. એમને ફેર ડાઉન કરવા જોઈએ. જો ફ્લાઇટના ફેર બિલકુલ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. એટલે હાલ આ એક ગુજરાતી છે જો શ્રીનગરમાં અટવાયેલા છે અને સરકાર તરફથી તો તમામ પ્રયત્નો પૂરા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ એક તરફ કેટલાક પ્રવાસીઓનું એવું પણ કહેવું છે. આ પહેલા પણ એક ગુજરાતી પ્રવાસી જેઓ ફસાયા હતા તેમણે એક વિડીયો બનાવ્યો હતો અને વિડીયો પોસ્ટ કર્યો હતો સોશિયલ મીડિયામાં, જેમને કહ્યું હતું કે હાલ ફ્લાઇટના ભાડા બમણા થઈ ચૂક્યા છે. 20,000 થી 25,000 જેટલું ફ્લાઇટનું ભાડું છે અને કોઈ સામાન્ય પરિવારના લોકો હોય જેઓ કાશ્મીર એક બજેટ લઈને ફરવા ગયા હોય અને આવી રીતે કાશ્મીરમાં આવી આતંકી ઘટનાને લઈને અટવાયેલા છે, તો હાલ પરત આવવું મુશ્કેલ બની ગયું છે. જોકે જે કાશ્મીરમાં આ ઘટના બની છે, ઘટના અતિ દુઃખદ છે અને આ ઘટનાને લઈને હાલ તો જવાનો સુરક્ષા એજન્સી પણ અત્યારે સઘન સુરક્ષા કરી રહી છે. શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે. પહલગામ હુમલામાં કુલ 26 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 17 જેટલા લોકો ઇજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોને મળીને અમિત શાહે ખબર અંતર પણ પૂછ્યા હતા. આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, એ દ્રશ્યો જ્યારે અમિત શાહ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીર પહોંચતા જ અમિત શાહે આખી ઘટનાનું નિરીક્ષણ કર્યું, સમીક્ષા કરી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ત્યારબાદ અમિત શાહ એ પહલગામમાં જે વિસ્તારમાં ફાયરિંગ થયું હતું, હુમલો થયો હતો, એ વિસ્તારમાં પણ અમિત શાહ પહોંચ્યા હતા અને ત્યારબાદ અમિત શાહે એ પરિવારો સાથે પણ મળ્યા, ઇજાગ્રસ્તો છે તેમના પરિવારને પણ મળ્યા, ઇજાગ્રસ્તોને પણ મળ્યા હતા. તો પહલગામ આતંકી હુમલા બાદ દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ગૃહમંત્રીએ સ્થળ પર જઈને સમીક્ષા કર્યા બાદ હવે રક્ષામંત્રીએ દિલ્હીમાં ત્રણેય સેનાના પ્રમુખો અને એનએસએ અજીત ડોભાલ સાથે બેઠક કરી હતી. 2.5 કલાક સુધી આ બેઠક ચાલી હતી. આતંકી હુમલાની ઘટનાને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં આગામી રણનીતિ સંદર્ભે બેઠકમાં ચર્ચા થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. તો આ તરફ પહલગામ હુમલાનો વળતો જવાબ હવે ભારત પણ આપવાનું છે. પહલગામ આતંકી હુમલા પર રક્ષામંત્રીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે હું પ્રાર્થના કરું છું, દેશવાસીઓને વચન આપું છું કે સરકાર કાર્યવાહી કરશે તેવું રક્ષામંત્રીએ કહ્યું છે અને હુમલાના જવાબદારોને જવાબ મળશે. सबसे पहले मैं उन सभी परिवारों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूं जिन्होंने अपने प्रियजनों को खोया है. इस दुखद समय में दिवंगत आत्माओं की शांति के लिए मैं परमात्मा से प्रार्थना करता हूं. मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे
जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं। રક્ષા મંત્રીએ આશ્વાસન આપ્યું છે કે આગામી સમયમાં હવે ભારત વળતો જવાબ કડક શબ્દોમાં આપશે, કડક રીતે આપશે। આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં દેશ એકજૂટ થયો છે। રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે અમારો સંપૂર્ણ સહયોગ છે। ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે પણ રાહુલ ગાંધીએ વાતચીત કરી અને નિર્દોષ પીડિતોને ન્યાય મળવો જોઈએ તેવી માંગ પણ રાહુલ ગાંધીએ કરી છે। સીએમ ઉમર અબ્દુલ્લા સાથે પણ રાહુલ ગાંધીએ વાતચીત કરી અને વિપક્ષી દળોના નેતાઓએ આ હુમલાની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે। જો કે આ તરફ પહલગામ આતંકી હુમલાને લઈને કાશ્મીર બંધનું એલાન કરાયું છે। કાશ્મીરી લોકો આતંકવાદ વિરુદ્ધ હવે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। જમ્મુ, શ્રીનગર, ગાંદરબલમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। પીડીપી નેતા મહેબૂબા મુફ્તી પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા અને આતંકી હુમલા બાદ ઘાટીમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો જુઓ, ગાંદરબલ વિસ્તાર હોય, જમ્મુ હોય કે પછી હોય શ્રીનગર, ક્યાંક સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરાઈ રહ્યો છે, ક્યાંક હાથમાં પોસ્ટર અને બેનરો લઈને વિરોધ, તો ક્યાંક પૂતળું દહન કરીને મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। પીડીપી નેતા મહેબૂબા મુફ્તી પણ આ લોકોની સાથે વિરોધમાં જોડાયા છે અને પાકિસ્તાન વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવા જોવા મળી રહ્યું છે। અહીં દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે લોકોમાં કેટલો આક્રોશ ફાટી નીકળ્યો છે। करते हैं और मुल्क के पूरे लोगों से कहना चाहती हूँ, महबूबा मुफ्ती पूरे मुल्क के लोगों को कहना चाहती हूँ, मैं आपसे शर्मिंदा हूँ। कश्मीरी आपसे शर्मिंदा है। आप हमारे यहाँ आए और आपके साथ इतना बड़ा सानिया हो गया। हम आपके साथ इस दुख की घड़ी में शामिल हैं, खड़े हैं और यही कोशिश करेंगे सरकार से कहने की कि जल्द अज जल्द जो इसमें मुलव्वस थे उनको पकड़ा जाए और उनको सख्त से सख्त सजा दी जाए। આતંકીઓની આ નાપાક હરકત સામે તમામમાં રોષ જોવા મળી રહ્યું છે અને હાલ તો વિપક્ષ પણ એકજૂટ થયા હોય તેવું દેખાઈ આવે છે। કાશ્મીરી લોકો આતંકવાદ વિરુદ્ધ રસ્તા ઉપર ઉતર્યા છે અને આતંકીઓની આ તસવીર પણ સામે આવી છે। બીજી તરફ કાશ્મીરમાં જે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી લેવામાં આવી છે, કાશ્મીર બંધનું એલાન જે છે, કાશ્મીરમાં તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે। પહલગામમાં આતંકી હુમલાને લઈને કાશ્મીર બંધ જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। પર્યટકો પર આતંકીઓએ જે બેરહેમીપૂર્વક ગોળીબાર કર્યો હતો, ગોળીઓનો મારો ચલાવ્યો હતો અને આ ઘટનાને હવે કડક શબ્દોમાં વખોડવામાં આવી રહ્યું છે। દેશભરમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે। पहलगाम हुमलाना आतंक साथ ही साथ जंगली इलाके तथा खराब मौसम को ध्यान में रखते हुए हमारे बहादुर जवानों ने अपने ग्राउंड के डिप्लॉयमेंट को और दुरुस्त किया ताकि किसी प्रकार के इन्फिल्ट्रेशन की कोशिश को तुरंत नाकाम किया जा सके और आतंकवादियों को बर्बाद किया जा सके। 22 और 23 अप्रैल की रात को तकरीबन 1 बजे आतंकवादियों की संदिग्ध हरकत को उड़ी नाले के नज़दीक दुश्मन के एक नज़दीकी लॉन्च पैड पे देखा गया। इस हरकत को देखते हुए हमारी सर्वेलेंस, हमारे ड्रोन्स और साथ ही ज़मीन पर लगाई हुई हमारी एम्बुश पार्टीज़ को रीडिप्लॉय और रीसाइट किया गया। आतंकवादियों की लाइन ऑफ कंट्रोल की नज़दीक आती हुई हरकत को लगातार ट्रैक किया गया। तकरीबन 3 बजे आतंकवादियों ने जैसे ही लाइन ऑफ कंट्रोल को पार किया, हमारे एम्बुश ने इसे एंगेज किया। फायरिंग तकरीबन 2 घंटे के आसपास चली, जिसमें कि 2 आतंकवादियों को मार गिराया गया। इसके बाद इस घने जंगल के इलाके में तरतीबवार तरीके से सैनिटाइजेशन और सर्च की कार्रवाई की गई। इन मारे हुए आतंकवादियों की पहचान हमारी पुलिस के द्वारा की जा रही है। ऑपरेशन में 2 AK राइफल, 1 9mm चाइनीज पिस्टल, मैगजीन्स और बड़ी मात्रा में एम्युनिशन बरामद किया गया है। इसके साथ साथ एक आईडी जिसका वजन तकरीबन 10 किलो का है, उसे भी बरामद किया गया है। इस सफल ऑपरेशन से हमारे इंटेलिजेंस एजेंसीज और सुरक्षा बलों ने आतंकवादियों की एक बड़ी साजिश को नाकाम किया है। ये ऑपरेशन सुरक्षा बलों के बीच के अच्छे तालमेल को दर्शाता है।
हम आगे भी इस इलाके में अमन और विकास के लिए लगातार कोशिश करते रहेंगे। રાઇફલ અને હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ જે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે એ આતંકીઓની ઓળખ સહિતની જે કાર્યવાહી છે અત્યારે ચાલી રહી છે। એ આતંકીઓએ ક્યાં ટ્રેનિંગ લીધી હતી અને આ આતંકીઓની સંડોવણી ક્યાં સુધી હતી, કોની સાથે સાંઠગાંઠ હતી, કેવી રીતે ઘૂસણખોરી કરી, એ તમામ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે। બીજી બાજુ આપને દ્રશ્યો દેખાડી રહ્યા છે, જે કાશ્મીરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા હોય તેના દ્રશ્યો એક તરફ, અને એક તરફ અમદાવાદના દ્રશ્યો છે। ગુજરાતના અમદાવાદમાં પણ વિરોધ થઈ રહ્યો છે। એક તરફ કાશ્મીરમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા, તો બીજી બાજુ અમદાવાદમાં પણ વિરોધ થઈ રહ્યો છે। ગુજરાતી પર્યટકોના પણ મૃત્યુ થયા છે। ગુજરાતી પર્યટકોમાં 3 લોકોના મૃત્યુ થયા છે। સુરતના એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ભાવનગરના પિતા પુત્રનું મૃત્યુ નિપજ્યું છે। પત્નીની સામે જ પતિને ગોળી મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી આતંકીઓ દ્વારા। લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હોય। જન આક્રોશ દેશભરમાં છે અને વિરોધના દ્રશ્યો એક તરફ આપ જોઈ રહ્યા છો, એક તરફ કાશ્મીરના નાગરિકોમાં પણ આક્રંદ જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો પણ આપણે દેખાડી રહ્યા છે, જે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા। એ આતંકીઓ પાસેથી જે હથિયારો મળી આવ્યા છે, AK-47 રાઇફલની સાથે જે હથિયારો અન્ય મળી આવ્યા છે, હથિયારો, અને હવે આ દ્રશ્યો જુઓ। આ આતંકીઓ, આમાંથી કે 2 આતંકીઓ વિદેશી હોવાની પણ માહિતી છે, જ્યારે 2 સ્થાનિક આતંકી હોવાની પણ માહિતી મળી રહી છે। જો કે હાલ તો વધુ તપાસ કરવામાં આવી રહી છે। પહલગામમાં આતંકી હુમલાની ઘટનાને કડક શબ્દોમાં વખોડવામાં આવી રહી છે। દેશ હવે બદલો માંગે છે। હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, અને આક્રોશ શા માટે ન હોય? લોકોના મનમાં એ આગ ફાટી નીકળી છે અત્યારે કે તમે અમારા પરિવારજનોને, એક પત્નીની સામે એક પતિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે છે, એક માતાની સામે તેના બાળકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે છે। એ લોકોને ધર્મના આધારે ધર્મ પૂછીને તેમના ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે। એ સ્વર્ગને નર્ક બનાવી નાખવામાં આવે છે। આવા આતંકીઓને હવે છોડવામાં ન આવે તેવી માંગ ઠેર ઠેર ઉઠી રહી છે। ક્યાં સુધી આ આતંકીઓ લોકોને વેરવિખેર કરતા રહેશે, લોકોના પરિવારના માળખાને વેરવિખેર કરતા રહેશે? આતંકીઓનો આ પ્રકારે ક્યાં સુધી કરતૂત ચાલતી રહેશે, સવાલ ઉઠી રહ્યો છે। સરકાર હવે કડક કાર્યવાહી કરે, સરકાર વળતો જવાબ આપે, સરકાર હવે પલટવાર કરે। આ તમામ માંગ ઉઠી રહી છે દેશભરમાંથી। જન આક્રોશ ફાટી નીકળ્યો છે। હવે એ સમય નથી રહ્યો કે ભારત ચૂપ રહેશે। હવે એ સમય નથી રહ્યો કે વાટાઘાટોથી શાંતિથી સમસ્યાનું નિરાકરણ આવી શકે। હવે સમય આવી ગયો છે। આ નવું ભારત છે, આજનું ભારત છે, અને આ નવા ભારતમાં હવે વળતો પ્રહાર પણ થશે। આ નવું ભારત હુમલાઓ પર કરશે, અને આ નવું ભારત એર સ્ટ્રાઇક પણ કરી શકે છે। અગાઉ જ્યારે હુમલા થયા હતા ત્યારે ઉરીમાં જે રીતે ભારતે કાર્યવાહી કરી હતી, તે જ પ્રકારે હવે એનાથી પણ વધુ ઘાતક, એનાથી પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવે। ઠેર ઠેરથી એ પ્રકારની માંગ ઉઠી રહી છે। એક તરફ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, પુતળા દહન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ એ પરિવારમાં આક્રંદના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે। એ પરિવારો તો માત્ર બેગ પેક કરીને હોશે હોશે કાશ્મીર ફરવા ગયા હતા, સ્વર્ગ જોવા ગયા હતા ભારતનું। એમને શું ખબર હતી કે સ્વર્ગ જોવાના ચક્કરમાં તેમની જિંદગી નર્ક કરી નાખશે આ આતંકીઓ। આ આતંકીઓની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આતંકની ગતિવિધિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। એ પરિવારમાં આક્રંદ છવાઈ ગયું છે। જે પરિવારે પુત્ર ગુમાવ્યો છે, જે પરિવારે, જે માતાએ તેમનો પુત્ર ગુમાવ્યો છે, જે પત્નીએ તેના પતિને ગુમાવ્યો છે। હાલ તો પહલગામ આતંકી હુમલામાં આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। પર્યટકોની પૂછપરછ બાદ સ્કેચ તૈયાર કરાયા છે। 2 આતંકીઓ પશ્તૂનમાં વાતચીત કરતા હતા, એટલે હુમલાખોરોમાં 2 વિદેશી આતંકી સામેલ હતા, જ્યારે અન્ય સ્થાનિક આતંકી હોવાની પણ માહિતી છે। સ્થાનિક આતંકી બિજબહેરા અને ત્રાલના સામેલ હતા આ આતંકી હુમલામાં। આતંકીઓએ AK-47 થી ફાયરિંગ કર્યું હોવાની માહિતી છે। જો કે ભારતીય સેનાએ આતંકીઓને ઠાર માર્યા હતા। 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા। તેમના પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે। AK-47 સહિતના હથિયારો જપ્ત કરાયા છે। આ સાથે એક શંકાસ્પદ બાઇક પણ મળી આવ્યું હતું, તેની પણ તપાસ ચાલી રહી છે। હાલ તો આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યું છે, ઘેરાબંધી કરી દેવામાં આવી છે। સઘન તપાસ કરવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન, વધુ મજબૂત, વધુ કડક કરી દેવામાં આવી છે। ઘાટીમાં હાલ તો સન્નાટો છવાઈ ગયો છે અને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ હવે મુસાફરો પણ પોતાના વતન તરફ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। પહલગામમાં આતંકી હુમલામાં
મોટા સમાચાર એ પણ છે કે પાકિસ્તાની આતંકીઓને લોકલ સપોર્ટ મળ્યો હોઈ શકે છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે. એક તરફ આતંકી હુમલાને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. ગતિવિધિઓ વધી ગઈ છે, ચહલપહલ વધી ગઈ છે સુરક્ષાને લઈને. તેના દ્રશ્યો પાકિસ્તાની આતંકીઓને લોકલ સપોર્ટ મળ્યો હોય તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. રેકી કરી હતી આતંકીઓએ અને ત્યારબાદ બોડી કેમ પહેરીને દહેશત મચાવી હતી. પ્રવાસીઓને એક સાથે લઈ જઈને ઓળખ કરી હતી. આતંકીઓએ હુમલાનો આખો વિડીયો બનાવ્યો છે. ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળીને રેકી કરી હતી આતંકીઓએ. બંદોબસ્ત ન હોવાથી બેસારણ ઘાટીને પસંદ કરી હતી. બેસારણ પહલગામની અંદર બેસારણ ઘાટીનો એ વિસ્તાર એવો છે, મેદાની વિસ્તાર આપ જોઈ રહ્યા છો. ઘાટીની વચ્ચે મેદાની વિસ્તાર છે જ્યાં પ્રવાસીઓની ચહલપહલ રહેતી હોય છે. અને આ એમ તો સેફ માનવામાં આવે છે કાશ્મીરમાં, કારણ કે અહીં મુસાફરો આરામથી જઈ શકે. આ સેફ વિસ્તાર છે એટલા માટે ત્યાં બંદોબસ્ત પણ ન હતો અને એટલા જ માટે આતંકીઓએ બેસારણ ઘાટીને પસંદ કરી હુમલો કરવા માટે ગાઢ જંગલમાં છુપાયા હતા આતંકીઓ. તેમની શોધખોળ હાલ તો કરવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશનમાં એડવાન્સ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. ફોલિએજ પેનિટ્રેટિંગ રડાર દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હવે ભારત ચૂપ નહીં રહે. હવે એ સમય નથી રહ્યો જ્યારે શાંતિથી વાટાઘાટોથી નિરાકરણ આવી જાય. હવે આ આજનું ભારત છે, આ નવું ભારત છે અને આ નવું ભારત બદલો લઈને રહેશે. અને તમામ ભારતવાસીઓએ હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમામ લોકો સેફ છે. કાશ્મીરમાં જે પ્રવાસીઓ ફસાયેલા છે એ લોકોએ પણ કહ્યું છે કે અત્યારે અમે સેફ છે અને કોઈ ચિંતાની કોઈ માહોલ અત્યારે એવો ઊભો નથી ત્યાં કાશ્મીરમાં. આજ મુદ્દે આગળ પણ વાત કરીશું. હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો. જોતા રહો ગુજરાત ફર્સ્ટ.